નમસ્કાર મિત્રો, સ્ટડી બેગમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતના બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પર આધારિત 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ પ્રેક્ટિસ કરીશું। તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને લાસ્ટમાં તમારો ફાઇનલ સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવજો। જો વિડિયો ગમે તો લાઇક કરો અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ભારતનું બંધારણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? આયર્લેન્ડ। કોણે માર્ગદર્શક સિદ્ધાંતોને ભારતીય બંધારણના અનોખા લક્ષણો તરીકે ઓળખાવ્યા છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। માર્ગદર્શક સિદ્ધાંતોના સંદર્ભમાં રાજ્ય શબ્દની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 36। કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે મૂળભૂત અધિકારો માર્ગદર્શક સિદ્ધાંતો કરતા ચડિયાતા છે? ચંપકમ દોરાઈ રાજન કેસ। પુરુષો અને સ્ત્રીઓ બંનેને સમાન કામ માટે સમાન વેતન કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 39। 86માં બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 45માં કઈ વયના બાળકોની શિક્ષાની વાત છે? 0 6 વર્ષ। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કઈ 3 વિચારધારાઓમાં વહેંચવામાં આવ્યા છે? સમાજવાદી, ગાંધીવાદી, ઉદારવાદી। સહકારી મંડળીઓની સ્વૈચ્છિક રચના અને લોકશાહી નિયંત્રણ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 43B। કારોબારી અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ રાખવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 50। કોણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને પવિત્ર આકાંક્ષાઓ કહીને સંબોધ્યા છે? આઇવર જેનિંગ્સ। માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરાવવા માટે નાગરિક અદાલતમાં જઈ શકે નહીં આ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 37। કલ્યાણકારી રાજ્યની સંકલ્પના ભારતના બંધારણમાં ક્યાં જોવા મળે છે? માર્ગદર્શક સિદ્ધાંતોમાં મફત કાનૂની સહાય આપતો અનુચ્છેદ 39A કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? 42મો સુધારો। ગાયો, વાછરડાઓ અને અન્ય દૂધાળા પશુઓની કતલ પર પ્રતિબંધ કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 48। બંધારણ સભાના કયા સલાહકારે અધિકારોને ન્યાયિક અને બિન ન્યાયિક એમ 2 શ્રેણીમાં વહેંચવા સૂચન કર્યું હતું? B.N. રાવ। આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે?
अनुच्छेद 51 બેકારી અથવા માંદગીના કિસ્સામાં કામ કરવાનો અને જાહેર સહાય મેળવવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? अनुच्छेद 41 ગોલકનાથ કેસ કયા વર્ષમાં ચુકાદા સ્વરૂપે આવ્યો હતો, જેમાં માર્ગદર્શક સિદ્ધાંતો માટે મૂળભૂત અધિકારોમાં સુધારો ન કરી શકાય તેવું કહેવાયું? વર્ષ 1967 બંધારણમાં 97મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? વર્ષ 2011 કયા અનુચ્છેદમાં ભારતના તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જોગવાઈ છે? अनुच्छेद 44 નીચેનામાંથી કયો સિદ્ધાંત 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો ન હતો? સમાન નાગરિક સંહિતા. રાષ્ટ્રીય મહત્વના સ્મારકો, સ્થાનો અને વસ્તુઓનું રક્ષણ કરવાની જવાબદારી કયા અનુચ્છેદમાં છે? अनुच्छेद 49 ભારત સરકાર અધિનિયમ 1935માં આપેલી કઈ બાબતને બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે સ્વીકારવામાં આવી? ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. લોકોના પોષણ સ્તર અને જીવન ધોરણને ઊંચું લાવવાની રાજ્યની ફરજ કયા અનુચ્છેદમાં છે? अनुच्छेद 47 કઈ સમિતિની ભલામણને આધારે બંધારણમાં 2 પ્રકારના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તેજ બહાદુર સપ્રુ સમિતિ. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ અટકાવવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? अनुच्छेद 39C. આયર્લેન્ડના બંધારણ નિર્માતાઓએ માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશમાંથી લીધો હતો? સ્પેન. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા પ્રકારની સત્તા ધરાવે છે? નૈતિક અને રાજકીય. 44માં સુધારાથી કયા અનુચ્છેદમાં રાજ્ય આવકની અસમાનતા ઘટાડવા પ્રયાસ કરશે તેવું ઉમેરાયું? अनुच्छेद 38. પર્યાવરણનું રક્ષણ અને વન્યજીવોનું જતન કયા અનુચ્છેદ હેઠળ રાજ્યની ફરજ છે? अनुच्छेद 48A. ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરતો अनुच्छेद 43A ક્યારે ઉમેરાયો? બેતાલીસમો સુધારો. નીચેનામાંથી કયો માર્ગદર્શક સિદ્ધાંત ઉદારવાદી બૌદ્ધિક વિચારધારાનું ઉદાહરણ છે? સમાન નાગરિક સંહિતા.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય કઈ લોકશાહીની સ્થાપના કરવાનો છે? સામાજિક અને આર્થિક. કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો વચ્ચે સંતુલનને બંધારણનું મૂળ માળખું ગણાવ્યું? મિનેર્વા મિલ્સ કેસ. ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં સમાવિષ્ટ છે? ભાગ 4. ગ્રીનવિલ ઓસ્ટિને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારોને શું નામ આપ્યું છે? બંધારણનો અંતરાત્મા. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિગત અથવા સહકારી ધોરણે કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન કયા અનુચ્છેદ હેઠળ અપાય છે? અનુચ્છેદ 43. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ છે અને કાયદો ઘડતી વખતે તેને લાગુ કરવા રાજ્યની ફરજ રહેશે. ક્યાં નોંધેલ છે? અનુચ્છેદ 37. રાજ્ય જાહેર સ્વાસ્થ્ય સુધારશે અને નશાકારક પીણા પર પ્રતિબંધ મૂકશે. કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 47. રાજ્ય માટે મૂળભૂત અધિકારો નકારાત્મક છે તો માર્ગદર્શક સિદ્ધાંતો કેવા ગણાય છે? હકારાત્મક. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન માર્ગદર્શક સિદ્ધાંતોની સ્થિતિ શું હોય છે? તેની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. મૂળભૂત અધિકારો વ્યક્તિગત કલ્યાણને પ્રોત્સાહન આપે છે તો માર્ગદર્શક સિદ્ધાંતો કોને પ્રોત્સાહન આપે છે? સમુદાયના કલ્યાણ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોનું રક્ષણ ક્યાં છે? અનુચ્છેદ 46. બાળકોના તંદુરસ્ત વિકાસ માટેની તકો અને સુવિધાઓ કયા સુધારા દ્વારા અનુચ્છેદ 39માં ઉમેરવામાં આવી? બેતાલીસમો સુધારો. બેતાલીસમો બંધારણીય સુધારો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો જેણે માર્ગદર્શક સિદ્ધાંતોમાં મોટા ફેરફાર કર્યા? વર્ષ 1976. ગ્રામ પંચાયતોની રચના અને તેમને સત્તા આપવાની વાત કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 40. કામની ન્યાયી અને માનવીય પરિસ્થિતિઓ તથા માતૃત્વ રાહતની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 42. માર્ગદર્શક સિદ્ધાંતોને બેંકની અનુકૂળતાએ ચૂકવી શકાય તેવો ચેક કોણે કહ્યો હતો? પ્રોફેસર કેટી શાહ.
કયા અનુચ્છેદ હેઠળ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓ પ્રત્યે આદર વધારવાનો નિર્દેશ અપાયો છે? અનુચ્છેદ 51. શું માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ સરકાર સામે કાનૂની કાર્યવાહી કરી શકાય છે? ના. વિડિયો જોવા માટે આભાર. તમારા કેટલા જવાબ સાચા પડ્યા? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.